એ કોમેન્ટ એવી હતી કે મને ગાળી દીધી હતી. સૌરભ જોશી કે પછી જેક પછી ભરત આહિર એ બધાય કે એમ કેટલા વાગે આવું રાઈતે મોડા આવો, નક્કી થોડી નહીં 2 વાગે આવો, 2:30 વાગે આવો. 2 અઢી કઈ નક્કી ન હોય મારે કેટલા વાગે જાય. પછી તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો આપણો બ્લોગ જોતા હોય ને બધા મજામાં હોય, પણ આજ હું બ્લોગ નથી બનાવવાનો. આજ હું જેને જેને મારી કોમેન્ટો કરી હોય, ગમે કર્યું હોય ને એને હું વાત કરવાનું, બરોબર? આપણે 300 સબસ્ક્રાઈબર હોય કે 250 હોય, અત્યારે 300 આ વિડીયો મૂકીને 300 સબસ્ક્રાઈબર તો થઈ જાય. આપણે એ મેટર નથી કરતું કે આપણે 1 લાખ હોય, 2 લાખ હોય, 1 મિલિયન હોય. પણ આપણે આજ મને જે વિડીયો બનાવવાનું મન થયું ને એ મેં વિડીયો બનાવ્યો. તમને સારો લાગે કે ન લાગે એ વાત અલગની વાત છે, પણ તમારા માટે જ મેં બનાવ્યો હોય. અને પછી જોઈ આપણે કેવો વિડીયો આપણે બનાવ્યો. તો હું આ વિડીયો આખો છે કે તમે કોમેન્ટો કરી રહી છે ને એ બધા એ વાતને આખી હું જણાવી દઈશ કે આવી રીતના તમે કોમેન્ટો કરી ને આ મારું કહે ને આ હે ને એ બધું તમને હું સમજાવી દઈશ, બરોબર? મારે મોબાઈલ તો બધા એક કોમેન્ટ એવી આવી છે ને કે તમે વાત પૂછો, મારી એવી કોમેન્ટ આવી પહેલાં હું તમને કહી દઉં. એ કોમેન્ટ એવી હતી કે મને ગાળી દીધી હતી, બરોબર? હું વિડીયો બનાવું શું કરે આ પૈસા કમાવા આવી ગયા એવી રીતના મને ગાળી દીધી હતી. એટલે હું એ જ કહેવા માગું છું, હું માણસ કહેવાય નથી માગતો કે કાંઈ માણસ આવો એવું કાંઈ કહેવા નથી માગતો. પણ એ કે તમે પૈસા કમાવો, મને એ વાતનું દુઃખ લાગ્યું કે તમે પૈસા કમાવો. તો પૈસા તો બધાય કમાવે, પૈસા તો બધા કમાવે, કેમ કે એના પપ્પા જતા એના ગમે એના કુટુંબમાં, કેમ કે એના પરિવારમાં ગમે કામેલો જતો હોય છે ને એ શું કામ જતો હોય? પૈસા કમાવા જતો હોય છે ને, બરોબર? આપણે ગમે ત્યાં નોકરી કરી, ગમે એ ભણી, બરોબર? તો એ પૈસા હાટું જ ભણી. અને જે ટીચર ભણાવતા હોય પૈસા હાટું જ ભણાવતા હોય. એટલે આ પૈસા હાટું બધા આવે ને, પૈસાથી ને બધું થાય તો પૈસા હાટું જ આવે ને. સૌરભ જોશી કે પછી જેક પછી ભરત આહિર એ બધાય બ્લોગ બનાવે, બરોબર? તો એ બધા એની વિચાર બરોબર જ છે. આપણે એની ગણે જ બનાવવા માંગીએ, પણ આપણે બધાનું કોપી કરવા નથી માંગતા. કેમ કે આપણું અલગ જ ઓડિયન્સ હોય છે ને, આપણે બધા એવું કેવું કરવાનું હોય, એના એ વિડીયો એ જ બનાવતા હોય ને, આપણે જ બનાવતા હોય. પણ એ વિડીયો અલગ બનાવતા હોય ને હું વિડીયો અલગ બનાવતો હોય. એના જેવા બનાવવા જાઉં તો એ તમે થોડાક મારા વિડીયો જોવાના. હું એ રીતે કરવા માંગુ, બરોબર? એક જણે મને એમ પૂછ્યું હતું કે પાયલની એજ કેટલી છે? તો પાયલે શું કીધું નહીં તમે જાણી લો. તારી એજ ક્યારે કહેવાની છે કે ઈ તો આપણે સબસ્ક્રાઇબર વધી જાય એટલા 1000 પછી કે ઈ એમ કે, હું ખુદ નથી કહેતો, ઈ એમ કે મારે 1000 સબસ્ક્રાઇબર થઈ જાય ને એટલે મારે ત્યારે હું એજ કહી, બરોબર? આ વિડીયો કેવડો થાય ને મને નથી ખબર, એવડો થાય એવડો, બરોબર? આમાં બધી પ્રોપર ડિટેલ હું આપી દઈશ કે તમે શું કરવાનું શું નહીં. પણ થોડી ઘણી કોમેન્ટો ભૂલ થઈ જાય તો વાત અલગ છે, બરોબર? એમ પૂછ્યા કે તમારી અટક કેવી છે એમ પૂછતા હતા. ઈ તો આપણે ઓલા વિડીયો કહી દીધું ને, અટક કાસ્ટ નતું કીધું, પૂછ્યું. હા તે જ કહેવાનું હે ને. આપણે કાસ્ટ એટલે તારો તું કેવી હો, નાતીમાં કેવી હો. અટક એટલે તમારી અટક કેવી? મારી કેમ કોલદરા તો તારી અટક પેલા કેવી હતી એમ કેવું માંગતો હતી. તમારી સરનેમ, હા તમારી સરનેમ રોજાસરા છે. એની પેલા રોજસરા હતી, હવે લગ્ન થઈ ગયા. અમારા પૂરેપૂરા લગ્ન નથી, કોર્ટ મેરેજ નથી, અમે મૈત્રી કરામ કર્યા, બરોબર? લગ્ન કરવાના એ બાકી, ફેરા કરવાના બાકી. તો અમે કર્યા એના 2-3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા છે, બરોબર? અને બીજી કોમેન્ટ એવી હતી કે તમે વિડીયો મસ્ત બનાવો, બ્લોગ મસ્ત બનાવો, પ્રેન્ક મસ્ત કરો. તો એનાથી મને આમ ઉત્સાહ મળી ગયો કે હા બનાવું તો સારું બનાવું, તો લોકો મારી ઓડિયન્સ છે, મહેનત કરવું તો મારી ઓડિયન્સ છે. બાકી તો હું જે કામ કરું છું ને જ્યાં લોકો એમ કે આ કામ મારે નથી કરવું, હું એ રીતનું કામ કરું, બરોબર? હું શું કામ કરું? હું યાર્ડમાં કામે જ આવું. તમને નહીં ખબર હોય તો તમારા પપ્પા કે દાદા ગમે વાડી વાવતા હોય કે ગમે વાવતા હોય ને એને પૂછી જોઈએ કે યાદ એટલે હું, એટલે યાદમાં મજૂર કામ કરતા હોય, ટોળાટનું કામ કરતા હોય ને હું એ કામ કરું, બરોબર? હું સવારે 8 વાગે વહી જતો હોય ને, 8 વાગે વહી જતો હોય, હું આવું 5 વાગે આવું, 4 વાગે આવું, મારું નક્કી જ ન હોય. અને હું પછી 5 વાગે આવીને 4 વાગે આવું, 3 વાગે આવું, એવી રીતના હું આવું. બપોર પછી આવું ગમે 3-4 વાગે, નક્કી ન હોય. ત્યારે આવીને પછી ખાવ. હું ટિફિન ના લઈ જાય, ટિફિન યાદમાં જે કામ કરતા હોય ને કોઈ માણસ ટિફિન નહીં લઈ જાય, એટલે હું ખાવ પછી નાવ
એવું કરું પછી વિચારું કે હું વિડીયો ઉતારવું હોય તો હાઈજ પડી જાય. ત્યાં તો સાડા છ જેવું થઈ જાય બરોબર. સાડા છ વાગે વિડીયો ઉતારું. વિડીયો ઉતારા અમારે 9 તો વાગી જ જતા મિનિમમ. હમ. 8:30 9 વાગી જાય બરોબર. પછી આ રાંધે 8:30 વાગે રાંધે 9 વાગે રાંધે વિડીયો બને ત્યારે અમે રાંધે. પછી આ રાંધે પછી હું ઘડીક વાર મોબાઈલમાં એડિટિંગ કરું એવું કરું. પછી ખાઈ લઈએ અમે. પછી હું દુકાને બહાર જઈને એડિટિંગ કરું કેમ કે ઘરે છે ને બોલતા હોય ને એટલે ભૂલ થાય એટલે હું બહાર જઈને એકલો બેઠો એડિટિંગ કરતો હોય. હું આવું ને મારું નક્કી ન હોય કેટલા વાગે આવું નહીં. એ આને જ ખબર છે મને ઘણી વાર કહેતી હું કેટલા વાગે આવું. રાઈતે મોડા આવો નક્કી થોડી નહીં 2 વાગે આવો 2:30 વાગે આવો. 2 અઢી 3 નક્કી ન હોય મારે કેટલા વાગે જાય. પછી મારી પાસે ટાઈમ હોય 3 થી 4 કલાક હોવા માટે પાછું એની રૂટીન પકડી લેવાનું કે મારે પાછું કામે જવાનું પછી આ કરવું. એટલે એટલી મહેનત કરતા હોય તમે એમ કહો કે તમે વિડીયો આવો બનાવો તો પૈસા હાટું બનાવો તો પૈસા તો બધા બનાવતા હોય પણ મારે મહેનત છે ને એ કોઈ નથી જોતું. વિડીયો જોવે બધા જોવે અમે મહેનત કેટલી કરી ને કોઈને કઈ ખબર નથી. પછી એમાં અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે એટલે તમે પૂછ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં તમારી આઈડી શું હોય તો આ જ આઈડી છે બરાબર. યુટ્યુબમાં જે છે ને રેનિશ કોલાદરા એ આઈડી છે અને બીજી કે પાયલ અને રેનિશ એટલું સર્ચ મારશો તો આવી જાય રેનિશ કોલાદરા આવી જાય બરાબર. એટલે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનો ટાઈમ મળે ને તો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા અમે ઘણી વાર. એટલે એમાં જ અમે આખો દી હોય અને હું કરવું હોય મને ખુદને નાખો. રવિવાર હોય ને હું બને ને તારે એને 2 બ્લોગ બનાવું. આજ મારા થાય કેટલા દી થાય 1 મહિનો દી થાય 30 દી થાય આ બ્લોગ મૂકીશ ને 30 દી થાય. એક ધારું કન્સિસ્ટન્ટ અમે રહીને કર્યું ત્યારે મને આટલા લોકો જોવે. પેલા મારા વ્યુઝ કેટલા આવતા ખબર 10 15 20 5 દીએ 15 20 વ્યૂઝ આવતા. આ તમને કોઈ નહીં કહે કે આટલા વ્યૂઝ આવતા. મારે 15 20 દીએ ને ઓહો વ્યૂઝ માન આવતા 100 વ્યૂઝ આવતા એટલે મારી માટે બહુ મોટી વાત થઈ જતી ને. હું મને ઘડીએ બોલાવતો કે મારે 100 વ્યૂઝ આવી ગયા 100 વ્યૂઝ આવી ગયા 90 આવી ગયા તો મને ઘડીએ બતાવી. એટલે એ વાત અલગ હતી. અત્યારે તો મારે આવી જાય 500 600 700 1000 આવી જાય કોકમાં 9000 આવી જાય. એટલે ધીરે ધીરે વધે અને અમે કન્સિસ્ટન્ટ એક દી એવું નહીં હોય કે અમે વિડીયો નહીં બનાવ્યું એવું એક દી એક ધારા જ અમે વિડીયો બનાવ્યા. કાંઈ ઉઠીને વિડીયો બનાવવાનો જ ગમે થઈ જાય. પછી મને મજા હોય કે ન હોય વિડીયો તો હું મૂકું પૂરી જાણે. મને હમણાં મજા હતી તાવ આવી ગયો. મેં છેલ્લે વિડીયોમાં તમે જોયું હોય તો મને તાવે આવી ગયેલો અને તાવ હતો હોતે પેલા હતો પાછો આવી ગયો પાછો આવી ગયો. તોય વિડીયો હું તોય બનાવું કેમ કે આપણે ને મને મારું સપનું હતું કે હું યુટ્યુબર બનીશ મારે યુટ્યુબમાં વિડીયો બનાવું એટલે એ હિસાબે એને હું વિડીયો બનાવું. અને એક રીતે મારી આપણે કેમ બોલો આલ્બમ હોય એ રીતે આપણે આલ્બમમાં મેમરી જૂની હોય એ બધી કલેક્ટ થાય એવી રીતના સમજ્યો ને એટલે આ સમજે તું સમજ તો સમજે ને. એટલે મેમરી એક રીતે કલેક્ટ થાય કે હું 5 વર્ષ પહેલા કેવો હતો ને અત્યારે કેવો બધું આમ થાય ને એટલે મેં હિસાબે ને મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તે પેલા મારી કેટલી આઈડિયા હતી ખબર તમને 4 થી 5 આઈડિયા હતી યુટ્યુબની. એમાં હું કન્સિસ્ટન્ટ ન રહેતો. અઠવાડિયે એકવાર વિડીયો મૂકતો 3 દી એકવાર મને ટાઈમ મળે ને ત્યારે હું મૂકતો બરોબર. પછી મેં એ બધી આઈડી હું મારી ગેમિંગની ચેનલ હતી હું ફ્રી ફાયર રમતો. હું તમને કહી હું ફ્રી ફાયર રમતો એમાં ગેમિંગની મારી 3 તો ચેનલ હતી. એમાંય મેં બહુ મહેનત કરી. હું ત્યાં શોર્ટ વિડીયો બનાવ્યો એમાં બહુ મહેનત કરી પણ આપણી જે કેટેગરી હોય ને એ જ આપણને મળે. કેમ કે આપણે ખબર હોવી જોઈએ ને કે આ મારી કેટેગરી છે કે આ મારે આ બનાવવું હોય કે આ નથી બનાવવું તો જ આપણે થાય ને. આ બધાએ મને કોમેન્ટ કરી અને એનું ખૂબ ખૂબ આભાર કરું. અને ગોહેલ કરી નામ હતું ને એને એ ભાઈ મને બધા વિડીયોમાં કોમેન્ટ કરે બરાબર એનો દિલથી આભાર કરું. અને બીજા ભાઈ હતા એ નામ તો યાદ નથી હું જોઈ લઉં એક મિનિટ. ભાઈ કોમેન્ટ કરી કે તમારા વિડીયો મને બહુ ગમે ફૂલ સપોર્ટ તો થેન્ક યુ ભાઈ. હવે અત્યારે બધા આને સારી સારી કોમેન્ટ કરે અને એક ભાઈ એમ પૂછ્યું મને આ હું સાથે કે તમારી પાસે ફોન કયો હોય. મારી પાસે ફોન એ
ઓલો OnePlus 13. 13 છે મોબાઈલ, બરોબર. એ કંઈક 52,000 છે મારો. તમે હપ્તે લીધો હતો, બરોબર. અને હપ્તે લીધો હતો અને જે ડાઉન પેમેન્ટ ભર્યું હતું ને એ ઉઠીના માગીને મેં ડાઉન પેમેન્ટ ભર્યું, કેમ કે મારે ગેમિંગ હાટું ફોન લેવો હતો, એટલે ગેમિંગ હાટું ફોન હતો અને બ્લોગ બનાવવા માંડ્યો. સ્પેશિયલ ગેમિંગ હાટું ફોન લીધો હતો અને પૂછી ગયો. એટલે મારે બ્લોગ તો આવી રીતના જ કરવો હતો, બીજું કાંઈ મારે કંઈ વધારે બોલવું નહોતું. અને કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય તો માફ કરી દેજો. પણ આ કોમેન્ટ આવી હતી ને મારા મગજમાં 3 દિવસ ફરતી, એટલે હું તો તમને જણાવી દઉં, તમે શું કહેવા માંગુ એ જાણી દઉં. અને બધી રીતે તમે કોમેન્ટો કરો, બધા સપોર્ટ કરો. હું કાંઈ બી કોમેન્ટો વાંચતો હોય કે કાંઈ બી કોમેન્ટો વાંચતો હોય, બગબે 3 વાર વાંચતો હોય, બધાની કોમેન્ટ હું વાંચું અને બધાનો રિપ્લાય આપું, વિડીયોમાં છેલ્લે આપું, વચારે આપું, એનું નક્કી ન હોય પણ આપું કરી રિપ્લાય. એટલે વિડીયો આખો જોજો તમે, એટલે તમને કોમેન્ટો બધા જવાબ આપું, બરોબર. કેમ કે આ પહેલો વિડીયો મૂક્યો, પછી પહેલા વિડીયોમાં જે કોમેન્ટો હોય ને એ બીજા વિડીયો મૂકાઈશ, પછી એ વિડીયોની કોમેન્ટ હોય ને એ ઓલા વિડીયો મૂકાય, એવી રીતના હું કરી, બરોબર. એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગન, બાય બાય, ટાટા, સી યુ. ઓલી comment નથી તો. કઈ ઓલી ભાઈ ના કીધું કે વિડીયો જોવો હોય તો જોવાનું, પણ એને કોમેન્ટ એવી નહીં કરવાની. હા, એક ભાઈ એવી કોમેન્ટ કરી હતી કે તમારે વિડીયો જોવો હોય ને તો જોજો, પણ ખરાબ કોમેન્ટ ન કરતા કોઈ, કૃપા કરી. એવી કોમેન્ટ કરી હતી, ભાઈનો હું દિલથી આભાર કરું. ભાઈ ફૂલ સપોર્ટમાં હાય મારા. એટલે એ ભાઈ બહુ સારી કોમેન્ટ કરી અને દિલથી કરી છે, દિલથી ને કરી છે. એટલે તાલગન, બાય બાય, ટાટા, સી યુ. રાધે રાધે, થેન્ક્સ ફોર વોચિંગ.